સુરતમાં માતાજીના દર્શનના બહાને યુવતી સાથે દુષ્કર્મ, આરોપી ભુવાની ધરપકડ. સુરત શહેરમાં વિશ્વાસને ઝંઝોળી નાખે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ માતાજીના દર્શન અને આશીર્વાદ આપવાના બહાને એક ભુવાએ યુવતીને યોગ હોટલમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે. સમગ્ર મામલો સામે આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ આરોપી ભુવો યુવતીના પરિવારના સંપર્કમાં ધાર્મિક વિધિ દરમિયાન આવ્યો હતો. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા મારફતે યુવતી સાથે વાતચીત શરૂ કરી હતી. આરોપ છે કે વિશ્વાસમાં લઈને તેણે યુવતીને માતાજીના આશીર્વાદ લેવા માટે યોગ હોટલમાં બોલાવી હતી. યુવતીનો આરોપ છે કે ત્યાં તેને પ્રસાદ આપવામાં આવ્યો હતો, જે લીધા બાદ તેની તબિયત અચાનક બગડી હતી અને ચક્કર આવવા લાગ્યા હતા. આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવી આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઉપરાંત આરોપીએ યુવતીના કેટલાક ફોટા પણ પાડી લીધા હતા અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ભુવાની ધરપકડ કરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસ તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. નરેશ ઠાકોર, વાર્તા ન્યૂઝ. તારીખ 20 જૂનના રોજ ફરિયાદીએ ફરિયાદ આપેલી કે ગઈ નવેમ્બર 2024માં તેમના પિતાશ્રીના ઘરે તેમના કુળદેવીનું વિધિ અનુષ્ઠાન હોય, જે વિધિ કરવા માટે ભુવાજી નરેશ ચૌહાણ આવેલા હોય. વિધિ દરમિયાન ફરિયાદી અને આરોપીનો પરિચય થયેલો હોય. બાદમાં 2 માસ બાદ આરોપીએ ઇન્સ્ટા આઈડી પર ફરિયાદીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી, જે ફરિયાદીએ સ્વીકારેલી અને એકાબીજાના મોબાઈલ નંબર આપલે કરેલા. એપ્રિલ 2025માં આરોપીએ ફરિયાદીને સિંગણપુર 4 રસ્તા સ્થિત હોટલ યોગમાં મળવા બોલાવેલા, જ્યાં તેમણે માતાજીનો પ્રસાદ ફરિયાદીને આપેલો. જે ફરિયાદ પ્રસાદ ખાધા બાદ આરોપી બેભાન અવસ્થામાં ગયેલા હોય, તે એમને ભાનમાં આવતા તેમને જોયેલું કે તેમને શરીર ઉપર નિર્વસ્ત્ર હોય. એ બાબતે ફરિયાદીએ આરોપીને પૂછતા આરોપીએ ધમકી આપેલી કે અગર તમે કોઈને આ બાબતે વાત કરશો તો હું તમારા ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરી દઈશ. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ ઉપરથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 123, 64(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીને અટક કરી આગળની તપાસ જારી છે.